जय माताजी मित्रों, मारी चेनल ममतानी रसोईमां तमारुं स्वागत छे। आज आपणे बनावशुं पाका केळानुं शाक। तो आ शाक खूब ज स्वादिष्ट बने छे। तो आ शाकना छेल्ले आपणे 2 सीक्रेट मसाला शाकमां उमेरीशुं, जेथी शाक खावामां एटलुं स्वादिष्ट बनशे के नाना मोटा दरेकने खूब ज भावशे। तो होटेलना शाकने भूलावी दे तेवुं आपणुं आ पाका केळानुं शाक बने छे। तो तमने मारी आ रेसिपी पसंद आवे तो विडियोने लाइक करजो, शेर करजो अने मारी चेनल पर नवा छो तो चेनलने सब्सक्राइब करवानुं बिलकुल भूलता नहीं। तो विडियोने स्कीप कर्या वगर पूरो जोजो। गैस पर आपणे एक कढ़ाईने गरम करवा मूकी छे। तो तेनी अंदर आपणे 3 चमची जेटलुं तेल लईशुं। तेल आपणुं गरम थाय पछी तेनी अंदर आपणे 1 चमची जीरुं एड करीशुं। साथे आपणे 1 तमालपत्र लीधुं छे अने 1 लाल मरचाना आ रीते 2 टुकड़ा करी लीधा छे ते अंदर एड करीशुं। थोड़ी आपणे हींग लईशुं। जीरुं आपणुं सारी रीते ततड़ी गयुं छे। तो अत्यारे मैं 2 लीला मरचा अने 1 टुकड़ो आदुने आ रीते झीणा क्रश करी लीधा छे ते अंदर एड करीशुं। मरचा आपणा थोड़ा संतळाई गया छे। तो हवे आपणे 1 मोटी साइजना टामेटाने आ रीते झीणुं कट करीने लीधुं छे ते अंदर एड करीशुं। गैसनी फ्लेम अत्यारे आपणे एकदम स्लो करी दईशुं अने आ टामेटाने आपणे थोड़ीवार माटे चढ़वा दईशुं। टामेटा आपणा चढ़े छे त्यां सुधी आपणे मसालो तैयार करी लईए। तो एक नानी वाटकीमां आपणे अर्धी वाटकी जेटलुं पाणी लईशुं अने पाणीनी अंदर आपणे 1 चमची लाल मरचुं पाउडर लईशुं। तमे तीखું जे रीते पसंद करता होय ते रीते मरचुं लई शको छो। साथे आपणे अर्धी नानी चमची जेटली हळदर एड करीशुं। 1 चमची आपणे धाणा जीरुं लईशुं અને બધા જ મસાલાને આપણે સારી રીતે પાણીમાં મિક્સ કરી લઈશું। તો આ રીતે પાણીમાં મસાલાને મિક્સ કરવાથી શાકનો કલર અને ટેસ્ટ ખૂબ જ સારા આવે છે અને મસાલા આપણા પાણીમાં લેવાથી તે બળતા પણ નથી। આપણે જે પાણીમાં મસાલા તૈયાર કરીને રાખ્યા છે તે આપણે ટામેટાની અંદર લઈ લઈશું। અને આપણા ટામેટા સારી રીતે સોફ્ટ થઈ જાય તેના માટે આપણે અત્યારે શાકના ભાગનું મીઠું ઉમેરીશું। તો અત્યારે આપણે 1 ચમચી જેટલું મીઠું લીધું છે। હવે આને આપણે 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું। શાક બનાવવા માટે મેં અત્યારે 3 કેળા લીધા છે। તો હવે આપણે કેળાને સમારી લઈશું। તો પહેલા આપણે તેની છાલ ઉતારી લઈશું। તો આપણા મસાલા ચડે છે ત્યારે જ આપણે આ કેળાના ટુકડા કરવાના છે। પહેલાથી આપણે જો ટુકડા કરી લઈશું તો આપણા કેળા એકદમ કાળા પડી જશે। તો પહેલે આ રીતે છાલ ઉતારી લઈશું। તો અત્યારે માર્કેટમાં કેળા ખૂબ જ સારા આવતા હોય છે। તો તમે પણ એકવાર આ રીતે કેળાનું શાક જરૂરથી બનાવજો। હવે તેના આપણે મીડિયમ સાઈઝના ટુકડા કરી લઈશું। તો આપણે આટલી સાઈઝના ટુકડા કરવાના છે, બહુ પાતળા પણ નહીં અને બહુ જાડા પણ નહીં। આપણા ટામેટા પણ એકદમ સરસ સોફ્ટ થઈ અને આ રીતે તેલ છૂટું પડી ગયું છે। તો હવે આપણે જે કેળાને સમારીને રાખ્યા છે તે આપણે શાકની અંદર લઈ લઈશું। કેળા આપણે અત્યારે પાકા જ લીધા છે। તો આને બહુ વધારે નથી ચડવવાના, પણ આ મસાલો સારી રીતે કેળાની અંદર ભળી જાય ત્યાં સુધી આપણે તેને 2 મિનિટ માટે સ્લો ગેસની ફ્લેમ પર આ રીતે થવા દઈશું। 2 મિનિટ થઈ ગઈ છે અને આપણું શાક એકદમ સરસ રીતે તૈયાર થયું છે। તો હવે તેની અંદર આપણે થોડા મસાલા ઉમેરીશું જેથી શાક આપણું એકદમ હોટેલ જેવું સ્વાદિષ્ટ બને। તો તેના માટે મેં અત્યારે 1 ચમચી કસૂરી મેથી લીધી છે।
સાથે આપણે 4 થી 5 નંગ કાળા મરીને ખાંડીને લીધા છે, તે અંદર એડ કરીશું. આનાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. 1 ચમચી આપણે શેકેલા સિંગદાણાનો પાવડર લીધો છે, તે અંદર એડ કરીશું અને બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. ઉપરથી આપણે થોડાક લીલી કોથમીરના પાન લઈશું. તો તૈયાર છે આપણું હોટેલના શાકને પણ ભૂલાવી દે તેવું અને રોટલી સાથે ખાવાની મજા પડી જાય તેવું પાકા કેળાનું શાક. તો તમને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે નવા વિડીયોમાં.